સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક અત્યંત ગંભીર અને કાળજું ધ્રુજાવી દેનારી દુર્ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ કાપોદ્રામાં આવેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીયલના કારખાનામાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક વીજ લાઇનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થયું હતું। પળવારમાં જ આખા ખાતામાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ ઉતરી આવ્યો હતો। મશીનરીની સાથે સાથે જમીન પર પણ કરંટ એટલો જોરદાર હતો કે જમીન ફાટી ગઈ હોય તેમ લાદીઓ પણ ઉખડીને હવામાં ફગડાઈ ગઈ હતી। આ ભયાનક દ્રશ્ય વચ્ચે ત્યાં ફરજ બજાવતા બે શ્રમિકોને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો અને તેઓ ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા। આસપાસના અન્ય કારખાનાના લોકો અને સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યા હતા અને મેઇન સ્વિચ બંધ કરીને બંને કર્મચારીઓને બચાવવાની કામગીરી કરી હતી। બંને ભોગ બનનાર શ્રમિકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ ફેક્ટરીમાં પ્રચંડ કરંટ અને ધડાકાની જાણ થતાં જ ડીજીવીસીએલની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। વીજ કંપનીના અધિકારીઓએ વિસ્તારનો પાવર સપ્લાય કાપીને તપાસ શરૂ કરી છે। આટલો હાઈ વોલ્ટેજ કરંટ જમીન સુધી કેવી રીતે પહોંચ્યો અને અકસ્માત પાછળ કોઈ બેદરકારી છે કે કેમ તે દિશામાં વીજ કંપની અને સ્થાનિક પોલીસે ઝીણવટભરી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે।